અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું, એ કેમ કરીને થશે? કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો, પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્પરનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે. માટે જે તારાથી જન્મશે તે પવિત્ર ઈશ્વરનો દીકરો કહેવાશે. મરિયમે તેને કહ્યું, જુઓ, હું પ્રભુની દાસી છું, તમારા કહ્યા પ્રમાણે મને થાઓ. ત્યારે દૂત તેની પાસેથી ગયો. મરિયમ અને યુસુફ. મરિયમનો વ્યભિચાર યુસુફ સાથે થયા પછી તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ. યુસુફ અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું. પણ એ સંબંધી તે વિચારતો હતો એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બી નહીં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે. હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય. એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે ઈશ્વર આપણી સાથે. ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું. તે પોતાની પત્નીને તેડી લાવ્યો. રોમન કાયસર ઓગસ્ટસ. કાયસર ઓગસ્ટસે એવો ઠરાવ બહાર પાડ્યો, સર્વ દેશોના લોકોના નામ નોંધાય. તેથી વસ્તી ગણતરી કરવાનો હુકમ બહાર પાડવામાં આવ્યો. વસ્તી ગણતરી શરૂ થાય તે પહેલા બધાએ પોતાના મૂળ વતનમાં હાજર થવાનું હતું. યુસુફ ગાલિલના નાસરત શહેરમાંથી યહૂદિયા મધ્યે દાઉદના શહેર જે બેથલેહેમ કહેવાય છે તેમાં પોતાનો તથા પોતાની ગર્ભવતી વેવિસાઈ પત્ની મરિયમનું નામ નોંધાવા ગયો. તેઓ ત્યાં હતા એટલામાં તેના દિવસો પૂરા થયા, પરંતુ તેમને કોઈ પણ ધર્મશાળામાં જગા મળી નહીં. તેઓ એક ગભાણમાં રાત વાસો કરવા ગયા. તે રાત્રે મરિયમે એક પુત્રને જન્મ આપ્યો. તેણે તે બાળકને સુવાળા વસ્ત્રમાં લપેટીને ગભાણમાં મૂક્યો. ઘેટા પાળકો. તે દેશમાં ઘેટા પાળકો રાત્રે ખેતરમાં રહીને પોતાના ટળાને સાચવતા હતા. પ્રભુનો એક દૂત તેઓની
આવીને ઊભો રહ્યો ને પ્રભુના ગૌરવનો પ્રકાશ તેઓની આસપાસ દેખાયો. તેઓ ઘણા ભયભીત થયા. દૂતો તેઓને કહ્યું, ગભરાશો નહીં, કેમ કે જુઓ, હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું, અને તે સર્વ લોકોને માટે થશે. કેમ કે આજે દાઉદના શહેરમાં તમારે માટે એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. તમારે માટે એ નિશાની છે કે તમે એક બાળકને કપડામાં લપેટેલો ગભાણમાં સૂતેલો જોશો. પછી દૂતની સાથે આકાશી સેનાનો સમુદાય એકાએક પ્રગટ થયો. તેઓ ઈશ્વરની સ્તુતિ કરીને કહેતા, પરમ ઊંચામાં ઈશ્વરને મહિમા થાઓ, તથા પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાઓ. દૂતો તેઓની પાસેથી આકાશમાં ગયા. પછી તે ઘેટા પાળકોએ એકબીજાને કહ્યું, ચાલો આપણે બેથલેહેમ જઈએ અને જે વાતની ખબર પ્રભુએ આપણને આપી છે તે જોઈએ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભાણમાં સૂતેલા બાળકને તેઓએ જોયા. ઘેટા પાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું. તેને લીધે તેઓ ઈશ્વરના મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. તેઓએ લોકોને એકઠા કર્યા અને ઈસુના જન્મ વિશેની વાતો કહી. આ રીતે સંસારમાં ઈશ્વરના જન્મની વાત ચારો તરફ ફેલાઈ.